ઈદે મિલાદુન બીના પાવન અને મુબારક અવસરે સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા સેવાભાવી અને માનવતાલક્ષી કાર્યનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગની ખુશીમાં અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓને પોષણ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યનો મુખ્ય હેતુ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર અને જરૂરી સહાય મળી રહે તે હતો. ટીબીના દર્દીઓના આરોગ્ય માટે સમયસર અને નિયમિત સારવારની સાથે પૌષ્ટિક આહાર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત સહાય મળી રહે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદુન બીના પવિત્ર પ્રસંગે માનવતા, પ્રેમ, કરુણા અને જરૂરિયાતમંદોની સેવા કરવાનો સંદેશ જન સુધી પહોંચે તેવા હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા સામાજિક સેવા અને જન આરોગ્ય ક્ષેત્રે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી. સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા કરવામાં આવેલા માનવતાભર્યા કાર્યની દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. સમાજના જરૂરિયાતમંદ અને બીમાર લોકોની સેવા માટે સતત કાર્ય કરવાની આ ભાવના ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે. ટીબી સામેની લડાઈમાં આરોગ્ય વિભાગની કામગીરીની સાથે સામાજિક સંસ્થાઓ અને જન સમુદાયની સહભાગિતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે THO અંજાર ડૉક્ટર અંજારિયા સાહેબ તેમજ SDH અંજારના અધિક્ષક ડૉક્ટર રોબિનસિંહ રાઠોડ સાહેબ તેમજ અંજાર તાલુકા ટીબી સુપરવાઇઝર અલ્પેશભાઈ અને દિગ્વિજયસિંહને સુન્ની દાવતે ઇસ્લામી સંસ્થાની આ માનવતાભર્યા અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સેવાભાવી અને માનવતાભર્યા કાર્ય બદલ સુન્ની દાવતે ઇસ્લામીની સમગ્ર ટીમ તથા સામાજિક આગેવાન રોશન અલી સાંધાણી, હાજી ઉસ્માન અગની નૂરી, હાજી અહેમદ સિદ્દીક આગરિયા, હુસેન હાસિમ વિરાનીને SDH અંજારના અધિક્ષક ડૉક્ટર રોબિનસિંહ રાઠોડ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.